નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં. તો આજનો આપણો જોરદાર વન લાઇનરનો શોર્ટ ક્વેશ્ચનનો વિડીયો છે, જેમાં આપણે ભારતના બંધારણના વન લાઇનર અને શોર્ટ ક્વેશ્ચન લઈને આવ્યા છીએ. તો આજનો આ વિડીયો ભારતના બંધારણ માટેનો સ્પેશિયલ વિડીયો છે અને આવનારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કોઈ પણ એક્ઝામ તમે લઈ લો, પછી એ લેબોરેટરી આસિસ્ટન્ટની હોય, લેબોરેટરી ટેકનિશિયનની હોય કે આપણી આવનારી સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની પરીક્ષા હોય કે બીજી કોઈ પણ પરીક્ષા હોય કે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લેવાનું છે, એમાં આ વિડીયો ખૂબ જ ઉપયોગી થઈ રહેવાનો છે. તો આ વિડીયો અત્યારે અને ભવિષ્યમાં પણ તમને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે, કારણ કે અભ્યાસક્રમ મુજબના જ આમાં આપણે શોર્ટ ક્વેશ્ચન્સ લીધેલા છે અને તમે જાણો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કોઈ પણ પરીક્ષા હોય એમાં ભારતના બંધારણનો સિલેબસ જે છે એ એઝ ઇટ ઇઝ રહે છે, એ જ રહે છે. તો આજનો આ વિડીયો તમને ખૂબ જ મહત્વનો છે, ખૂબ જ ઉપયોગી થઈ રહે એવો છે, ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. તો ચાલો હવે ટાઈમ બગાડ્યા વગર આજનો આ વિડીયો આપણે શરૂ કરીએ. આની પહેલાં હું તમને જણાવી દઉં કે આ વિડીયોની જો તમારે આ PDF જોઈએ છે તો એ તમને ડાયરેક્ટ ક્યાંથી મળી રહે છે? આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી રહે છે. બસ તમારે વિડીયોની ઉપર જે છે 100 લાઇક કરી દેવાની છે. તમે બધાએ ખૂબ રિક્વેસ્ટ કરી હતી ભારતના બંધારણના વિડીયોની, તો 100 લાઇક જરૂરથી આ વિડીયો ઉપર કરજો. અને આની પહેલાં એક આપણે MCQનો ભારતના બંધારણનો જ વિડીયો પોસ્ટ કર્યો છે, જેની લિંક જે છે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ચાલો હવે સમય બગાડ્યા વગર આપણે વિડીયોને શરૂ કરીએ. પહેલો આજનો આપણો પ્રશ્ન છે કે સમાજવાદનો અર્થ પ્રસ્તાવનામાં શું છે? પ્રસ્તાવના, જેને આપણે બંધારણનું આમુખ કહીએ છીએ, રાઈટ? તો જે પ્રસ્તાવના છે એમાં સમાજવાદનો અર્થ શું છે? તો એમાં સમાજવાદનો અર્થ છે સામાજિક ન્યાય. શું છે? સામાજિક ન્યાય. પછીનો પ્રશ્ન છે ભારતના બંધારણનો મૂળ સ્ત્રોત કોણ છે? આ જે પ્રશ્ન છે આ પણ આમુખમાંથી લેવામાં આવ્યો છે કે ભારતના બંધારણનો મૂળ સ્ત્રોત કોણ છે? કોને કીધો છે? તો ભારતના લોકોને કીધો છે આમુખની અંદર. ઓકે, ભારતના બંધારણનો મૂળ સ્ત્રોત ભારતના લોકો છે. પછીનો ત્રીજો પ્રશ્ન છે કે ભારતના બંધારણનો અમલ ક્યારથી થયો? અહીં આવશે 26 જાન્યુઆરી 1950 થયો. તમને પૂછે કે ભારતના બંધારણનો અમલ ક્યારથી થયો, તો આવશે 26 જાન્યુઆરી 1950. ચલો આગળ વધીએ, જોઈએ ચોથો પ્રશ્ન. ભારતના બંધારણની પ્રસ્તાવના મુજબ ભારતમાં કયા પ્રકારનો લોકશાહી વ્યવસ્થા અપનાવવામાં આવી છે? કયા પ્રકારની લોકશાહી વ્યવસ્થા ભારતમાં અપનાવવામાં આવી છે ભારતના બંધારણની પ્રસ્તાવના મુજબ, એના આમુખ મુજબ? તો અહીં જવાબ આવશે પ્રજાસત્તાક લોકશાહી. કેવા પ્રકારની લોકશાહી? પ્રજાસત્તાક લોકશાહી અપનાવવામાં આવી છે. પછીનો પાંચમો પ્રશ્ન છે ભારતીય બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? અહીં જવાબ આવશે 26 નવેમ્બર 1949. ઓકે, સ્વીકાર ક્યારે થયો? 26 નવેમ્બર 1949. અને એવું પૂછે કે ભારતના બંધારણનો અમલ ક્યારથી થયો, તો શું આવશે? 26 જાન્યુઆરી 1950. રાઈટ? તો આ બે તારીખો આપણે ખાસ યાદ રાખીશું. પછીનો આજનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે કયા વર્ષે ભારત સંપ્રભુત્વ સંપન્ન લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય બન્યું? તો શું આવે આમાં? ઈસવીસન 1950. આપણને આ રીતે પણ પ્રશ્નો પૂછી શકે છે. તો શું આવે જવાબ? ઈસવીસન 1950. કયા વર્ષે ભારત સંપ્રભુત્વ સંપન્ન લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય બન્યું? તો ઈસવીસન 1950. પછીનો સાતમો પ્રશ્ન છે કે બંધારણ સભામાં રજૂ થયેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવ પછીથી ભારતના બંધારણનો કયો ભાગ બન્યો? તો શું બન્યું? પ્રસ્તાવના બની, એનું આમુખ બન્યું, રાઈટ? કે બંધારણ સભામાં જે રજૂ થયેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવના હતી, પ્રસ્તાવ હતો, એ પછી જે છે ભારતના બંધારણનો કયો ભાગ બન્યો? તો પ્રસ્તાવના, એનું આમુખ બન્યું. ઓકે, ઉદ્દેશ્ય પ્રસ્તાવ પછી. ચાલો આઠમો પ્રશ્ન છે ભારતના બંધારણમાં ન્યાયનો સિદ્ધાંત શામાંથી લેવામાં આવ્યો છે?
અહીં જવાબ આવશે 1917ની રશિયન ક્રાંતિમાંથી. શામાંથી લેવામાં આવ્યો છે? 1917ની રશિયન ક્રાંતિમાંથી. આવા પ્રશ્નો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં આવા પ્રશ્નો ઉપર આપણે ફોકસ કરવાનું છે. ઓકે, તો ભારતના બંધારણમાં ન્યાયનો સિદ્ધાંત એ શામાંથી લેવામાં આવ્યો? તો 1917ની રશિયન ક્રાંતિમાંથી લેવામાં આવ્યો. પછીનો 9મો પ્રશ્ન છે, સામાજિક સમાનતા અર્થાત સામાજિક સમાનતાનો અર્થ શું થશે? તો સામાજિક ભેદભાવનો અભાવ. રાઈટ. પછીનો પ્રશ્ન જોઈએ 10 નંબરનો, બંધારણના પન્નાઓને અને આમુખને ડિઝાઇન કરનાર પ્રખ્યાત ચિત્રકાર કોણ છે? તો એ છે શ્રી બેઓહર રામ મનોહર સિન્હા. ઓકે, તો આ ચિત્રો નીચે એમની એક સરસ મજાની સાઇન રામ પણ જોવા મળે છે. રાઈટ. તો બંધારણના પન્નાઓને અને આમુખને ડિઝાઇન કરનાર પ્રખ્યાત ચિત્રકાર છે શ્રી બેઓહર રામ મનોહર સિન્હા. પછીનો 11મો પ્રશ્ન છે, મૂળભૂત અધિકારોનો સંરક્ષણ કોણ છે? સંરક્ષણ કોણ કરશે મૂળભૂત અધિકારોનું? તો સર્વોચ્ચ ન્યાયાલય. કોણ કરશે મિત્રો? સર્વોચ્ચ ન્યાયાલય. પછીનો 12મો પ્રશ્ન છે, માહિતીનો અધિકાર અધિનિયમ 2005નો અમલ ક્યારથી શરૂ થયો? અહીં જવાબ આવશે 12 ઓક્ટોબર 2005થી. ઓકે, માહિતીનો અધિકાર અધિનિયમ છે 2005, એનો અમલ ક્યારથી શરૂ થયો? તો 12 ઓક્ટોબર 2005થી માહિતીનો અધિકાર અધિનિયમ 2005નો અમલ શરૂ થયો. રાઈટ. પછીનો પ્રશ્ન છે, ભારતના બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારીઓની ચર્ચા કરવામાં આવી છે? તો અહીં જવાબ આવશે ભાગ 3માં. મૂળભૂત અધિકારોની ચર્ચા ભાગ 3માં કરવામાં આવી છે. મિત્રો, આવા પણ પ્રશ્ન સરળ એવા પરીક્ષામાં પૂછી લેતા હોય છે, આપણે ખાસ ધ્યાન રાખીશું. તો ભારતના બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોની ચર્ચા કરવામાં આવી છે? તો ભાગ 3માં. પછીનો 14મો પ્રશ્ન છે, ભારતના બંધારણના કયા ભાગને ભારતનો મેઘના કાંટા કહેવામાં આવે છે? તો કયા ભાગને? ભાગ 3ને. જેમાં શાની ચર્ચા કરવામાં આવી છે? મૂળભૂત અધિકારોની. ઓકે, તો ભારતના બંધારણના કયા ભાગને ભારતનો મેઘના કાંટા કહેવામાં આવે છે? તો ભાગ 3ને. 15મો પ્રશ્ન છે, મૂળભૂત અધિકારોને લાગુ કરવાની જવાબદારી કોની છે? અહીં જવાબ આવશે સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલયની. મૂળભૂત અધિકારોને લાગુ કોણ કરશે? સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલય. પછીનો 16મો પ્રશ્ન છે, બંધારણના કયા અનુચ્છેદમાં સમાનતાના અધિકારની જોગવાઈ કરવામાં આવી છે? અહીં જવાબ આવશે અનુચ્છેદ 14 થી અનુચ્છેદ 18. તો આ અનુચ્છેદ છે એમાં જે સમાનતાના અધિકારો છે એની જોગવાઈ કરવામાં આવી છે. આ અનુચ્છેદ છે 14 થી અનુચ્છેદ 18. ઓકે, પછીનો પ્રશ્ન છે 17મો, પંથ નિરપેક્ષ અર્થાત શું થાય? તો પંથ નિરપેક્ષ અર્થાત થશે બધા જ ધર્મને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. પંથ નિરપેક્ષનો અર્થ થશે બધા જ ધર્મને સમાન ગણીશું અને તેમનું મહત્વ સ્વીકારીશું. પછીનો પ્રશ્ન છે 18 નંબરનો, બંધારણનો કયો અનુચ્છેદ પસંદગીના ધર્મને માનવાની, પાળવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપે છે? તો કયો આવશે? અનુચ્છેદ 25. ઓકે, તો બંધારણનો અનુચ્છેદ 25 એ પસંદગીના ધર્મને માનવાની, પાળવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપે છે. 19મો આજનો આપણો પ્રશ્ન છે કે સંપત્તિનો અધિકાર હવે કયા પ્રકારનો અધિકાર છે? તો કેવો અધિકાર છે? તમને સંપત્તિનો અધિકાર મળ્યો એ કેવો અધિકાર કહેવાશે? તો કાયદાકીય અધિકાર છે. કેવો કહેવાશે? કાયદાકીય અધિકાર છે. 20મો પ્રશ્ન, ભારતમાં ઉપરાષ્ટ્રપતિનું પદ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે? તો એ અમેરિકામાંથી લેવામાં આવ્યું છે. ઓકે, તો ઉપરાષ્ટ્રપતિનું પદ એ ભારતના બંધારણમાં જે છે એ અમેરિકા દેશ ઉપરથી લેવામાં આવ્યું છે. 21મો પ્રશ્ન જોઈએ, ભારતના બંધારણ મુજબ કોઈ પણ પ્રકારની કટોકટી જાહેર કરવામાં આવે તો સત્તા કોની સાથે
થાય છે, કોની થાય છે? જ્યારે કોઈ પણ પ્રકારની કટોકટી જો ભારતમાં જાહેર થાય તો સત્તા કોના હાથમાં જશે? તો રાષ્ટ્રપતિના હાથમાં જશે. ઓકે, કટોકટી જાહેર કરવામાં આવે તો સત્તા રાષ્ટ્રપતિના હાથમાં જાય. ચાલો, 22મો પ્રશ્ન છે, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીઓ અંગેની જોગવાઈ છે? અહીં જવાબ આવશે અનુચ્છેદ 54માં. શામાં છે? અનુચ્છેદ 54માં. ઓકે, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીઓ અંગેની જોગવાઈ છે? તો અનુચ્છેદ 54માં. પછીનો 23મો પ્રશ્ન છે, ભારત દેશના બંધારણીય વડા કોણ છે? તો કોણ છે? ભારતના રાષ્ટ્રપતિ છે. ઓકે, ભારત દેશના બંધારણીય વડા એ ભારતના રાષ્ટ્રપતિ છે. આના પછીનો 24મો પ્રશ્ન છે, ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? તો કેટલી હોવી જોઈએ? તો 35 વર્ષ હોવી જોઈએ. ઓકે, ઓછામાં ઓછી ઉંમર ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે 35 વર્ષ હોવી જોઈએ. 25મો પ્રશ્ન છે, ભારતના રાષ્ટ્રપતિ બનવા માંગતો ઉમેદવાર કયા ગૃહમાં ચૂંટવવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ? તો એ લોકસભામાં ચૂંટવવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ. એવો જે ઉમેદવાર જે ભારતનો રાષ્ટ્રપતિ બનવા માંગે છે એ લોકસભામાં જે ગૃહમાં ચૂંટવવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ. તો મિત્રો, આપણે 25 જેટલા લગભગ એસક્યુ પૂરા કરી દીધા છે. જો તમને આ વિડીયો ગમી રહ્યો હોય, તમને હેલ્પફુલ લાગી રહ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને એક લાઇક અવશ્યથી કરજો. PDF મેં તમને જેવું કીધું એમ ટેલિગ્રામ ચેનલ ઉપર તમને અવેલેબલ થઈ જશે જ્યારે આપણી 100 લાઇક પૂરી થશે ત્યારે. ચાલો, હવે જોઈએ 26મો પ્રશ્ન, કઈ સમિતિની ભલામણથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી? ઓકે, તો આ આવશે સ્વર્ણસિંહ સમિતિ. ખાસ યાદ રાખીશું. ઓકે, પરીક્ષા માટે. કઈ સમિતિની ભલામણથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી? તો આ સમિતિ છે સ્વર્ણસિંહ સમિતિ. 27મો પ્રશ્ન, કયા દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો આ દિવસ છે 10 ડિસેમ્બર. ઓકે, 10 ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઓકે, ચાલો, 28મો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો એ કયા દેશમાંથી લેવાયેલી છે? આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ઓકે, આગળ તો ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો એ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો પૂર્વ સોવિયેત સંઘ પાસેથી લેવામાં આવી છે. કયા દેશમાંથી? પૂર્વ સોવિયેત સંઘ પાસેથી. 29મો પ્રશ્ન છે, 11મી મૂળભૂત ફરજ કયા બંધારણીય સુધારામાંથી ઉમેરવામાં આવી છે? તો આ બંધારણીય સુધારો છે 86મો બંધારણીય સુધારો 2002માં થયો હતો એ. ઓકે, તો મૂળભૂત ફરજો એ કયા દેશ પાસેથી લીધી આપણે? તો પૂર્વ સોવિયત સંઘ પાસેથી લીધી. અને 11મી મૂળભૂત ફરજ એ કયા બંધારણીય સુધારા પછી ઉમેરી? તો એ છે 86મો બંધારણીય સુધારો જે 2002માં થયો. ઓકે, ચાલો, પછીનો 30મો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા દરખાસ્ત મૂકનાર સભ્યો અને ટેકો આપનાર સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો 50-50. કેટલી હોવી જોઈએ? 50-50. પછીનો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કેટલા મત ન મળે તો ડિપોઝિટ જપ્ત થાય? તો 1/6 મત ન મળે તો ડિપોઝિટ શું થઈ જાય? જપ્ત થઈ જાય. 1/6 મત. ચાલો, 32મો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે વધુમાં વધુ કેટલી ઉંમર હોવી જોઈએ? કેટલી વય હોવી જોઈએ? વધુમાં વધુ, ઓછી જોઈ તો 35 હતી, રાઈટ? તો વધુમાં વધુ ઉંમરની કોઈ મર્યાદા અહીં છે નહીં. ઓકે, તો વધુમાં વધુ ઉંમરની કોઈ મર્યાદા નથી. 33મો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિની ચૂંટણી કયા સિદ્ધાંતો મુજબ થાય છે? તો એનો સિદ્ધાંત શું છે? તો સમતુલ્યતાનો સિદ્ધાંત અને ક્રમિક મત પદ્ધતિ મુજબ. કઈ રીતે થાય છે? એનો સિદ્ધાંત શું છે? સમતુલ્યતાનો સિદ્ધાંત છે અને ક્રમિક મત પદ્ધતિ મુજબ થાય છે. 34મો પ્રશ્ન જોઈએ, રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે એવી વાત થાય તો તેનો ઉકેલ કોના દ્વારા લાવવામાં આવે છે?
તો સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા. ઓકે, કોઈ વાત થઈ જાય તો એનો ઉકેલ કોના દ્વારા લાવીશું આપણે? તો સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા લાવવામાં આવે છે. 35મો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિને તેના હોદ્દા પરથી હટાવવા કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો આ તો આપણને ખબર જ છે, મહાભિયોગની પ્રક્રિયા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિને જ્યારે એના હોદ્દા ઉપરથી હટાવવો હોય તો કઈ પ્રક્રિયા થશે? મહાભિયોગની પ્રક્રિયા થશે. ચાલો, 36મો પ્રશ્ન છે, સૌથી વધુ વીટોનો ઉપયોગ કરનાર રાષ્ટ્રપતિ કોણ હતા? તો એ હતા જ્ઞાની ઝૈલ સિંહ. કોણ હતા? જ્ઞાની ઝૈલ સિંહ. સૌથી વધુ વીટોનો ઉપયોગ કરનાર રાષ્ટ્રપતિ છે જ્ઞાની ઝૈલ સિંહ. 37મો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિને પ્રતિમાસ કેટલો પગાર આપવામાં આવે છે? તો એમને લગભગ કેટલો પગાર આપવામાં આવે છે? 5 લાખ જેટલો પગાર જે છે આપવામાં આવે છે. રાષ્ટ્રપતિને લગભગ કેટલો પગાર આપીએ છીએ? 5 લાખ જેટલો પગાર આપવામાં આવે છે. પછીનો 38મો પ્રશ્ન છે, ભારતના ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટેનો પ્રસ્તાવ કયા ગૃહમાં લાવી શકાય છે? તો રાજ્યસભામાં જે છે આ પ્રસ્તાવ લાવી શકાય છે. ઓકે, ભારતના ઉપરાષ્ટ્રપતિની વાત થઈ રહી છે તો એમને હટાવવા માટેનો પ્રસ્તાવ એ રાજ્યસભામાં લાવી શકાય છે. 39મો પ્રશ્ન છે, ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભામાં પોતાના મતનો પ્રયોગ ક્યારે કરી શકે છે? તો સરખા મત થયા હોય ત્યારે એ પોતાના મતનો પ્રયોગ કરી શકે છે. કઈ પરિસ્થિતિમાં? જ્યારે મત સરખા મત થયા હોય તેવી પરિસ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભામાં પોતાના મતનો પ્રયોગ કરી શકે છે. 40મો પ્રશ્ન છે, કોઈ પણ મૃત્યુદંડના અપરાધીને ક્ષમા આપવાની સત્તા કોની પાસે છે? તો કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે છે. આપણે જાણીએ છીએ કે મૃત્યુદંડના અપરાધીને પણ ક્ષમા આપવાની જે સત્તા છે એ રાષ્ટ્રપતિ પાસે હોય છે. 41મો પ્રશ્ન, રાષ્ટ્રપતિના રાજીનામાની સૂચના ઉપરાષ્ટ્રપતિને કોણ આપે છે? તો એ આપે છે લોકસભાના અધ્યક્ષ. કોણ આપશે? લોકસભાના જે અધ્યક્ષ હશે એ રાષ્ટ્રપતિના રાજીનામાની જે ખબર છે, સૂચના છે એ ઉપરાષ્ટ્રપતિને આપશે, લોકસભાના અધ્યક્ષ. 42મો પ્રશ્ન છે, વટહુકમ બહાર પાડવો એ રાષ્ટ્રપતિની કયા પ્રકારની સત્તા છે? તો ધારાકીય સત્તા છે. વટહુકમ બહાર પાડવો એ રાષ્ટ્રપતિની કયા પ્રકારની સત્તા છે? તો ધારાકીય સત્તા છે. 43મો પ્રશ્ન, ઇન્ડિયા ડિવાઇડેડ અને સત્યાગ્રહ એટ ચંપારણ પુસ્તકો કોના છે? તો આ પુસ્તકો છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના. ઓકે, ઇન્ડિયા ડિવાઇડેડ અને સત્યાગ્રહ એટ ચંપારણ આ પુસ્તકો એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના છે. ચાલો, 44મો પ્રશ્ન છે, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં એટર્ની જનરલ પદની જોગવાઈ કરવામાં આવી છે? તો આ અનુચ્છેદ છે અનુચ્છેદ 76. કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 76માં કરવામાં આવી છે. શાની જોગવાઈ? તો એટર્ની જનરલ પદની જોગવાઈ. ડન. 45મો પ્રશ્ન છે, ભારતના સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? તો એ હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. કોણ હતા? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. 46મો પ્રશ્ન છે, લોકસભામાં જેમની વિરુદ્ધ સૌપ્રથમ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હોય તેવા વડાપ્રધાન કોણ છે? તો એ છે જવાહરલાલ નહેરુ. ઓકે, લોકસભામાં જેમની વિરુદ્ધ સૌપ્રથમ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો એવા વડાપ્રધાન છે જવાહરલાલ નહેરુ. 47મો પ્રશ્ન છે, સૌપ્રથમ ગેર કોંગ્રેસી સરકારના વડાપ્રધાન કોણ છે? તો એ છે મોરારજી દેસાઈ. જે ગેર કોંગ્રેસી સરકાર છે એના વડાપ્રધાન કોણ રહ્યા છે? તો મોરારજી દેસાઈ. 48મો પ્રશ્ન છે, કયા કાર્યકારી વડાપ્રધાન ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાંથી સંસદ સભ્ય બન્યા હતા? તો એ હતા ગુલઝારીલાલ નંદા. ઓકે, 49મો પ્રશ્ન જોઈએ, ભારત રત્ન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ? તો ઇન્દિરા ગાંધી છે. ઈસવીસન 1971માં એમને ભારત રત્ન પ્રથમ વખત મળ્યો હતો. અને 50મો અને આજનો આપણો છેલ્લો પ્રશ્ન, કયા બંધારણીય સુધારા અંતર્ગત મંત્રી પરિષદની સંખ્યા કુલ સંખ્યાના 15%થી વધુ હોવી જોઈએ નહીં એવું ઠેરવવામાં આવ્યું? તો આવું 91મો બંધારણીય સુધારો 2003માં થયો ત્યારે ઠેરવવામાં આવ્યું
કે એના અંતર્ગત મંત્રી જે પરિષદ છે એની સંખ્યા કુલ સંખ્યાના 15% વધુ હોવી ન જોઈએ એવું ઠેરવવામાં આવ્યું 91મો બંધારણીય સુધારો જે 2003માં આવ્યો એમાં. તો મિત્રો અહીં આપણો આ સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને આવનારી તમામ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓમાં હેલ્પફુલ થઈ રહેશે. તો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો અમારી આ ચેનલ ઉપર નવા હોય તો આને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને જેવું કે મેં તમને કીધું PDF જે છે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર તમને મળી જશે, તો એની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.